આપણી સાડીવાડીનો લાભ મળે. અને ખરેખર એમનો બહુ સુંદર પ્રયાસ થાય. હજુ ઘણા બધા રિનોવેશન કરવાના છે. પહેલો હોલ બનીને તૈયાર થયો અમે મહિના પહેલાં જ મળ્યા હોલમાં. તો આવા કાર્યશ્રી ઘનશ્યામભાઈના સુપુત્ર ઘનશ્યામભાઈ એટલે આપણી જ્ઞાતિના એક દાનવીર વ્યક્તિત્વ. એમના માટે શબ્દો ઓછા પડે. જ્યારે જરૂરિયાત હોય જરૂરિયાતમંદ કુટુંબોને માટે એ અગ્રેસર દાતા તરીકે એમનો સહયોગ કાયમ દરેક સંસ્થાઓને મળ્યો છે. તો એવા કૃપેશભાઈ અને કૃપાભાઈ હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવી અને શાસ્ત્રીજીનું સ્વાગત કરે. ઋષિ ગ્રુપ એ ઇન્ડિયામાં એક નામાંકિત અને બહાર વિદેશમાં પણ એમનું મોટું નામ છે. હું વિનંતી કરું કૃપાબેનને અને કૃપેશભાઈને શાસ્ત્રીજીનું સ્વાગત કરે ફૂલારથી ને સાલથી. સાથે કારોબારીના સભ્યો કિરીટભાઈ, દિનેશભાઈ અને ભાઈશ્રી ફાલ્ગુનભાઈ એ પણ સ્વાગત કરશે શાસ્ત્રીજીનું. આપણે જોરદાર તાલીઓથી વધારી. અને મને એવું સપનું છે કે ભાઈ આ ગાડી એક એવા લેવલે પહોંચશે કે જેને બીજી વાર આપણે જ્ઞાતિના લોકો વાપરતા સહેજ પણ કાચ નહીં અનુભવે એટલી સરસ સુવિધાઓ એમને આપવાની શરૂ કરી. સાથે કમિટી પણ જોડાયેલી છે. તો આવા નવા નિમાયેલા પ્રમુખને જોરદાર બીજી વાર આપણે તાલીઓથી વધારી દઈએ. તો ઓછા ટાઈમમાં જનરલી આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વ્યક્તિને આમંત્રણ મળે. ગઈકાલે બપોરે વાત થઈ અને પોતે એમનો ટાઈમ આપ્યો. એ વખતથી હું પરિવાર વતી પણ હું એમનો હૃદય વગર આભાર માનું છું. મારા 10 મિનિટ વાત થઈ હતી. હું કૃપાશીને વિનંતી કરું કે આ શબ્દો કે વ્યાસ પર બિરાજમાન ભરતભાઈ, પરેશભાઈ અને તેમના પરિવારજનો, ઉપસ્થિત મહેમાનો, એટલે રમણ કાકા બહુ મજબૂત જે જ્ઞાતિનું બોડીનું નિર્માણ કરીને ગયા અને ત્યારબાદ સંચાલન સમિતિના સર્વે સભ્યોએ સર્વાનુમતિથી મને પ્રમુખ બનાવ્યો. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણે દેશી લોહણા વિદ્યાર્થી ભવનમાં ઘણા બધા કાર્યો કરવાના છે, જેવા કે શિક્ષણને લગતા. મેઇન ઉદ્દેશ છે એનો શિક્ષણને લગતો. તો શિક્ષણ માટે આપણે ઘણા બધા કાર્યો કરવા જઈ રહ્યા છે. જેમ કે ત્યાં ક્લાસીસો ચાલુ કરવાના છે, ઇંગ્લિશ સ્પીકિંગના, પછી વિજ્ઞાનના, મેથ્સના, પછી સ્ત્રીઓની આવક વધે માટે ત્યાં આગળ પણ ઘણા ક્લાસીસ ચાલુ કરવાના છે, સીવણના, પછી રસોઈના જેવા અનેક જે બધા સંચાલન સમિતિના સભ્યો સજેશન આપશે એ રીતે કાર્ય કરીશું. તેમજ આપ સૌએ જોયું જ હશે ઘણા 1 મહિના પહેલાં આખું રિનોવેશન થઈ ગયું છે વિભાગ 1માં હોલનું, અને અદ્યતન સુવિધાઓ સાથે ત્યાં હોલ ઉપલબ્ધ છે. અને હવે ત્યાં આગળ નવા પ્રસંગો પણ કરી શકાશે અને સામાન્ય ભાડું જ રાખ્યું છે, જેથી લોકોને, આપણી જ્ઞાતિના લોકોને ખાસ કરીને બહુ બર્ડન ના પડે એના માટે. અને સૌના અને સાથ સહકારથી આપણે આપણી જ્ઞાતિનો ખૂબ આગળ વિકાસ કરવો છે એવું મારું લક્ષ્ય છે. અને અમારી કમિટીના સર્વે સભ્યોનું પણ એવું માનવું છે કે આપણે બધા મળી અને એક એવા સમાજનું સર્જન કરીએ કે જે સમાજ ખૂબ આગળ આવે અને લોકોને એનો લાભ મળે. થેન્ક યુ વેરી મચ. આભાર માનું અને એક રામ જલારામ મંદિર આપણે ઘોડાસર યશ ફ્લેટની સામે માસુભાઈ એના ટ્રસ્ટી, રૂપેશભાઈ ઓલ્સો ટ્રસ્ટી
મંદિરના છે, એમની બાજુમાં ચાવલમાનું મંદિરનું પૂરું ડોનેશન એમના હસ્તે મળ્યું છે. એમના ફાધરે એમણે ચાવલમાં એટલી શક્તિશાળી માતાજી છે, એમના કુળદેવી છે, અને કુળદેવીનું એમના સમાજમાં કે ભાઈ આપણે એવું મંદિર બનાવીએ. તો મને યાદ છે કે માસુદ હું જ્યારે ઓપનિંગ હતું ત્યારે હું પણ આવ્યો હતો અને મને પણ આમંત્રણ આપ્યું હતું જલારામ મંદિરને કહીનું. તો એ મંદિરના ટ્રસ્ટી તરીકે છે. ઘણીવાર સમાજની અંદર ઘણા બધા ડોનેશન મળે છે. તો બહુ ટાઈમના રહેતા મને માસુદભાઈ આ સંદેશો વાંચવાનું કીધું છે. રામ જલારામ મંદિર ધર્મદા ટ્રસ્ટ એમના ટ્રસ્ટીઓ કિરીટભાઈ, કૃપેશભાઈ, માસુદભાઈ છે. તો હું વાંચી સંભળાવું છું. 1 મિનિટ છે. આધ્યાત્મિક સંદેશ યજમાન શ્રી પરેશભાઈ અરવિંદભાઈ ઠક્કર આ પરિવાર તરફથી નાગેશ્વર મહારાજના સાનિધ્યમાં તથા શ્રી ભરતભાઈ જોશીના ગુરુજી સ્વમુખે ભાગવત કથાનું ગંગારૂપી પવિત્ર વાણીનું રસપાન થઈ ગયું છે. અમોને શ્રી રામ જલારામ મંદિરની પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. આ પવિત્ર પ્રસંગે વ્યાસપીઠ પર બિરાજમાન ભાગવત વક્તા શ્રી ભરતભાઈનું સન્માન કરીએ છીએ અને શ્રી યજમાન અરવિંદભાઈ તથા પરેશભાઈના સન્માન કરીએ છીએ. આ ધાર્મિક કાર્ય બદલ અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આ પરિવાર ઉપર જલારામ બાપાની ખૂબ સદ રહે તેવી પ્રાર્થના કરી છે. આવું ટ્રસ્ટીગણનું એક આવ્યું છે એમનું. તો હું વિનંતી કરું ટ્રસ્ટીઓને કે ગુરુજીનું સન્માન કરે. આભાર. દ્વારકાધીશ કી જય. હું મારા વાતને વિરામ આપું છું. થેન્ક યુ હરીશભાઈ. અપ્પા ઉપર આવશો સ્ટેજ ઉપર. અરવિંદ દાદા અમારા કાયમના મંદિરના દર્શનાર્થી છે. ગમે તેવા ચાલી અને મંદિરે આવે છે સાહેબ. આ દેખાય છે. થોડા લેટ ચાલી રહ્યા છે, સોરી, થોડું માફ કરશો. હવે મહેમાનો આપણી લાગણીને આમંત્રણને માન આપી પધાર્યા. હવે આભાર તો માનવો જ રહ્યો. કૃપેશભાઈ ગઈકાલે જ આપણે એમને આમંત્રણ આપ્યું છે અને શોર્ટ નોટિસમાં એ ઉપસ્થિત રહ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે ટ્રસ્ટીગણ, જલારામ મંદિર, દેશી લોણા વિદ્યાર્થીના જે કમી કારોબારી સભ્ય દિનેશભાઈ, પછી કિરીટભાઈ, માસુદભાઈ, ફાલ્ગુનભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કૃપેશભાઈ એકલા નહીં આવતા, બહેનને પણ સાથે લાવે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ યુવા જે આપણને પ્રમુખ મળ્યા છે દેશી લોણા વિદ્યાર્થી ભવનના, એ યુવા પ્રમુખને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા.